આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા તિલકવાડા મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા દુકાનદારોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। આમોદ પાલિકામાં સ્થાનિક દુકાનદારોએ ગંદકી દૂર કરવા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં પણ આમોદ નગરપાલિકાના શાસકોનું પેટનું પાણી હાલતું નથી। જાડી ચામડી ધરાવતું આમોદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છ ભારત મિશન અભિયાનને બટ્ટો લગાડતું હોય તેમ લાગી રહ્યું છે। તિલક મેદાન પાસે આવેલા વેરે માતાજીનું મંદિર પણ આવેલું છે, જેથી જ્યાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ ગંદકીથી પરેશાન બન્યા છે। ગંદકીના કારણે નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે, જેથી દુકાનદારોએ મોઢા ઉપર રૂમાલ બાંધી ધંધો કરવા મજબૂર બન્યા છે। ત્યારે તિલક મેદાનમાં દુકાન ધરાવતા દુકાનદારોએ ભેગા મળી આમોદ નગરપાલિકાની ગંદકી દૂર કરવા જણાવ્યું હતું। દુકાનદારોએ જણાવ્યું હતું કે અગાઉ તિલક મેદાનમાં કચરાપેટી મૂકવામાં આવતી હતી, જેમાં લોકો કચરો નાખતા હતા અને તે કચરો રોજ સવારમાં ઉઠાવી લેવામાં આવતો હતો। ત્યારે આવી ગંદકી સર્જાતી ન હતી, પરંતુ જ્યારથી નગરપાલિકા દ્વારા કચરાપેટી ઉઠાવી લેવામાં આવી છે ત્યારથી લોકો જાહેર માર્ગો ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે, જેના કારણે આસપાસના લોકો પણ કચરો અહીંયા આવીને ઠાલવી જાય છે, જેના લઈને અમારે લોકો સાથે લડવું પડે છે। ત્યારે નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ મૂકવામાં આવે અને રોજ કચરો ઉઠાવવામાં આવે તેવી માંગ કરી હતી। હવે આજ રોજ અમે આમોદ નગરપાલિકામાં અમે આવ્યા છે, તો આમોદ નગરપાલિકાની અંદર નથી ચીફ ઓફિસર સાહેબ શ્રી નથી, નગરપાલિકા પ્રમુખ નથી, એસઆઈ નથી, તો અમે હવે આ ક્યાં જઈએ? અમે આ નગરપાલિકામાં આવ્યા છે, અમે આ અરજી લઈને અમે આ ગંદકીનું સામ્રાજ્ય જે થઈ ગયું છે તેના માટે અમે આજે બધા ભેગા થઈને અમે આજે આનું નિરાકરણ માટે આવ્યા છે। તો આજે નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર બી નથી, ના કોઈ નથી, તો હવે અમે મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ। જેટલી વાર બી મતલબ અમે આવીએ છીએ તો કોઈ મળતું નથી, અહીંયા મને હાજરમાં કોઈ રહેતું જ નથી, તો હવે અમારે ક્યાં જવું? તો અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ। આ જણાવીએ છીએ કે અહીંયા આગળ કોઈ મળતું નથી, તો અમે ક્યાં જઈએ? અમે આ ગંદકીના આધારે અમે અહીંયા આવ્યા છે નગરપાલિકામાં, અમે અરજી લઈને આવ્યા છે। આ બધા ભેગા થઈને અમે હવે આ કોને આપીએ? અમે હવે રજૂઆત કોને કરીએ? અમે હવે મીડિયા મારફતે અમે આ તમને કહેવામાં આવે છે હવે અમે